અત્યારે હાલ છે ને આપણે જો મોલ્ડમાં રાખ્યું છે, મેં કીધું હતું ને પોપ્સિકલ ડાયરેક્ટ લાઈવ બનાવવામાં આવતો હોય, કેટલો સમય લાગતો હોય છે કસ્ટમર ઓર્ડર આપે ત્યારે. રાજકોટનું S&D સ્નેક્સ એન્ડ ડેઝર્ટ, અહીંયા છે ને સ્નેક્સ ની વાત કરું ને માત્ર 30 રૂપિયાથી શરૂઆત થઈ જાય. એટલે કે સેન્ડવિચ, બ્રેડ, બટર છે કે એવું કોઈ ઓપ્શન તમારે ટેસ્ટ કરીને મજા માણવો હોય ને તો જોરદાર આપણને છે ને સ્નેક્સ ની આઈટમ એટલે કે બ્રેડ બટર જેવી વસ્તુ માત્ર 30 રૂપિયાથી શરૂઆત થઈ જાય. ને ખાસ સૌથી બેસ્ટ આઈટમ શરૂઆતથી જ તમને કહી દઉં કે અહીંના પોપ્સિકલ્સ એટલે કે વોટર બેઝ અને મિલ્કમાં આપણને ઓપ્શનમાં મળી રહેતું હોય, જેમાં 21+ આઈટમ રાજકોટમાં ફર્સ્ટ ટાઈમ એવી મળે છે કે જે અહીંયા અલગ જ કન્સેપ્ટથી બને છે. અને સાથે તમને વાત કરું ને પોપ્સિકલમાં કોઈ પણ જાતનું એસેન્સ, કલર કે ફૂડ કલરનો કોઈ ઉપયોગ કરવામાં નથી આવતો, નથી સુગરનું એટલે કે સુગર એડેડ ન હોય. બધી જ વસ્તુ ફ્રૂટ ક્રશ ઓરિજિનલ એનાથી જ બનાવવામાં આવતું હોય. તમારી નજર સમક્ષ જ લાઈવ પ્રિપેર કરીને મોલ્ડમાં નાખીને ફ્રીઝિંગ કરીને સર્વ કરવામાં આવતું હોય. તો થોડી ઘણી અહીંની આપણે ડિટેલ લઈએ એમના ઓનર પાસે. અને છે ને હું તમને પ્રિપેર મશીનમાં થતું હોય ને એનું તમને એક નજર સમક્ષ જ એક લાઈવ એક નાનકડો એવો ડેમો પણ આપીશ. એટલે રાજકોટનું S&D ડેઝર્ટ એન્ડ સ્નેક્સ આપણા બાળકોથી લઈને એડલ્ટ લોકો છે ને અહીંયા એક વખત વિઝિટ કરશે ને તો અહીંનું જેટલું પ્રીસિયસ પ્રીમિયમ અહીંનું એમ્બિયન્સ છે ને એટલું જ અહીંની હાઇજીન પણ એ રીતે મેન્ટેન કરીને તમને બધી વસ્તુ પ્રિપેર કરીને સર્વ કરવામાં આવતું હોય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ એમના અહીંયા ઓનર આપણી નજર સમક્ષ છે, ત્યાંથી આપણે શરૂઆત કરીએ. એમનો એક ઇન્ટ્રો આપણે લઈએ. સૌથી પહેલા તો મને છે ને તમારું નામ જણાવશો સર? શિવમ મારું નામ છે, શિવમ પુંજાણી. કેફે નો ઓનર છું, કેફે હેન્ડલિંગ કરું છું આખું. અને કેફે ના ટાઈમિંગ સવારે 11 થી રાત્રે 1 વાગ્યા સુધીના હોય છે. અને આપણે બધું નેચરલ બનાવીએ છીએ, ફ્રેશ બનાવીએ છીએ. સૌથી મેઇન હાઇલાઇટેડ એની વેરાયટીની વાત કરું તો પોપ્સિકલ વોટર બેઝ, અને ખાસ આપણને છે ને ડાયરેક્ટ છે ને એમ કહીએ ને કે મિલ્ક યુઝ કરીને બનાવવામાં આવતું હોય. અને એટલી હાઇલાઇટેડ પ્રોડક્ટ તો ઠીક છે જ, પણ અહીંની વેરાયટીની વાત કરું ને એની 2-3 વેરાયટી એવું છે કે મને જોતા જ ગમી ગઈ હતી. સૌથી બેસ્ટ 2 વેરાયટી મને બહુ અહીંની ગમી. બાકી તો બધી વેરાયટી આપણી સારી જ છે. એક તો કે ટ્રિપલ રેમ્બો, અને બીજું એક તમારું જામુન છે ને મિક્સ ફ્રૂટ છે. અને એનું ટેક્સચર હમણાં હું તમને જણાવું કેવું ટેક્સચર આપણને લાગે છે, હમણાં તમને બતાડું વિડીયોમાં. તો આ છે રેનબો પોપ્સિકલ અને આ છે મિક્સ ફ્રૂટ. સૌથી બેસ્ટ વેરાયટી છે આપણી અહીંની શિવમ. અને પ્રિપેર મેં એવું સાંભળ્યું છે કે નો એડેડ સુગર, ઓરિજિનલ ફ્રૂટ ક્રશ થી જ આમ પલ્પ થી જ બનાવવામાં આવતું હોય છે. કોઈ પણ જાતના એસેન્સ કે એનું યુઝ નથી કરવામાં આવતું ખાસ. અને સામે છે ને પ્રિપેરિંગ મશીન પણ આપણી પાસે છે. કઈ રીતે છે લાઈવ અહીંયા બનતું હોય છે? આપણે અહીંયા ડિસ્પ્લેમાં જ મશીન રાખ્યું છે. જેમ કે કોઈ અમારે મશીન નો ટાઈમિંગ હોય છે સાંજે 7 થી રાતે 12, તો તમે ક્યારેય બી આવો તો તમે એમ કહો કે મને આ ફ્રૂટ ની મારી રીતે પોપ્સિકલ કસ્ટમાઇઝ કરવી છે, બનાવી છે, તો બી અમે ફ્રેશ ત્યારે જ બનાવી દઈએ તમારી સામે. બાકી અમારી જે હોટ સેલિંગમાં પ્રોડક્ટ હોય છે એ બધી તો અમે સેલિંગ માટે રાખી જ છે. મેનુની અંદર તમને 21+ વેરાયટી મળે છે મિલ્કમાં ને એમાં. અને ખાસ તમારા બાળકો હે ને ઘણી વખત એવું કહેતા હોય ને કે ભાઈ કસ્ટમાઇઝ મને આ ખાવું, આ ટેસ્ટ જોઈ છે, આ ફ્લેવર જોઈ, એ પણ અહીંયા થઈ જતું હોય. કારણ કે પોતાનું જ અહીંયા જુઓ સામે છે ને આવી રીતે મોલ્ડ કરીને ફ્રીઝિંગ કરીને આપવામાં આવતું હોય છે. અને બીજું આપણી પાસે બેવરેજીસ ની આઈટમ ઘણી બધી કરાવી. કુકુંબર સૌથી બેસ્ટ બેવરેજીસ ની આઈટમ. આનું તમે જુઓ આમ આપણને છે ને કઈક ફીલ જ આપતું હોય. અને કહેવાય છે ને કે આ બધી વસ્તુ નેચરલ પુદીના, કુકુંબર અને એનાથી જ હર્બ્સ થી જ બનાવવામાં આવ્યું છે. ઘણી બધી વેરાયટી આપણી પાસે છે બેવરેજીસમાં. બેવરેજીસમાં ઘણી બધી આઈટમ છે. આપણે નેચરલ ફ્રૂટ માંથી આપણે બેવરેજીસ બનાવી છે. પ્લસ બીજા તમારે જેમ કે બ્લુ લગુન છે, મિન્ટ છે, સ્ટ્રોબેરી છે, એ બધું આપણી પાસે મળી જશે બેવરેજીસમાં. બરાબર. અમે એટલે આમ અત્યારે તમે ફરીથી એમના મોઢે સાંભળ્યું કે બધી વસ્તુ છે ને નો એડેડ સુગર, કોઈ જાતના એસેન્સ નહીં, કોઈ જાતનું કોઈ એવી વસ્તુ નહીં કે જે બાળકોથી લઈને એડલ્ટ સુધી છે ને કોઈ આપણને ચિંતા જ ન રહે કે હા આપણા કહીએ ને કે આપણને હાનિકારક હોય એમ કહેવામાં આવે. તો બીજું અહીંનું મિલ્ક શેક, અને શેકમાં છે ને મેં એક વસ્તુ મંગાવી અને પ્રિપેર કરાવડાવી એમની પાસે, લોટસ બિસ્કો. ઈ છે ને એક વખત જરૂરથી ટેસ્ટ કરજો. જ્યારે પણ તમે આવશો ને ત્યારે તમે એક વખત તો અચૂક આ ટેસ્ટ કરજો. દર વખતે તમારું હે ને આ ફેવરેટ વસ્તુ બની જશે તમારી, એટલી ટેસ્ટી હોય છે. આમાં આપણી પાસે કેટલી વેરાયટી છે મિલ્ક શેક અને શેકમાં? શેકમાં 21+ વેરાયટીઝ છે.
મિલ્કશેકમાં બી સેમ એ જ રીતે છે. ચોકલેટમાં છે, ડ્રાયફ્રૂટમાં છે, નેચરલ ફ્રૂટ્સમાં છે. તમારે મેંગો જોતું હોય, સીતાફળ જોતું હોય, ચીકુ જોતું હોય, એપલ જોતું હોય, બધું આપણી પાસે ફ્રૂટ્સમાં બી મળી જશે. મળી જશે. અને ડેઝર્ટમાં સૌથી બેસ્ટ આઈટમ આપણી એની મોસ્ટ ડિમાન્ડિંગ તો નેચરલ ફ્રૂટ્સ પોપ્સિકલ્સ જ છે. બરાબર. અને સૌથી વધારે મને તો એવું લાગે છે કે આ જગ્યા છે ને બાળકો માટે તો ફેવરેટ રહેવાની છે. અને સેટિસ્ફેક્ટરી કેટલી છે ને એ અહીંયા દેખાય આપણને. જો રિવ્યુ બોર્ડ જેમાં છે ને કાયદેસર પિનઅપ કરેલા છે રિવ્યુ. આટલા બધા રિવ્યુ તમે જોઈ લ્યો. આ કોઈ સ્ક્રિપ્ટેડ વિડીયો નથી, હું તમને ડાયરેક્ટ લાઈવ બતાડું છું. આપણી પાસે ડેઝર્ટની સાથે સાથે સ્નેક્સ પણ અવેલેબલ છે. સેન્ડવિચમાં નોન ગ્રીલ, ગ્રીલ, ખાસ પીઝા, બર્ગર. અને મેં એવું સાંભળેલું કે આપણું કોઈ પણ સ્નેક્સ છે ને માત્ર 30 રૂપીસ થી ચાલુ થાય છે. ઓનલી ફોર 30 રૂપીસ બેઝિક પ્રાઇસ ની વાત કરું, એટલે કે પોકેટ ફ્રેન્ડલી બજેટ. કોઈ પણ વ્યક્તિ આવીને એમ કહીએ ને કે અહીંનું ડેઝર્ટ તો ઠીક છે પણ અહીંના સ્નેક્સ ની પણ મજા માણી શકે. પ્રોપર એમ્બિયન્સ જુઓ તમે, જોરદાર એમ્બિયન્સ છે. એમ તમને છે ને એક વાઇબ્સ અલગ જ ફીલ આપે. બીજી કઈ કઈ આઈટમ આપણી પાસે છે? બીજું મેન્યુ ઘણું મોટું છે, જેમ કે કોફી છે આપણી પાસે, શેક છે, મોકટેલ્સ છે, દૂધ કોલ્ડ ડ્રિંક છે, લસ્સી છે. મોસ્ટલી આપણે બેવરેજીસમાં, ડેઝર્ટ્સમાં બધી આઈટમ રાખી છે. અને મેઇનલી આપણે જે કોફી છે એ બી બરિસ્ટા સ્ટાઇલ બનાવી છે, પ્રોપર બીન્સમાંથી. અત્યારે હાલ છે ને આપણે જો મોલ્ડમાં રાખ્યું છે. મેં કીધું હતું ને પોપ્સિકલ ડાયરેક્ટ લાઈવ બનાવવામાં આવતો હોય, કેટલો સમય લાગતો હોય છે કસ્ટમર ઓર્ડર આપે ત્યારે? કસ્ટમર કોઈ બી કસ્ટમાઇઝ કરાવી હોય, પોતાની રીતે બનાવડાવી હોય તો 20 થી 25 મિનિટનો મિનિમમ ટાઈમ લાગે છે. એટલો ટાઈમિંગ તમારું પ્રોપર એપ્રોપ્રિએટ લેવામાં આવતું હોય.